શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાલા ફેંકના નિશાન સાથે મેદાને આવી ગયા છે। ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં શંકરસિંહ વાઘેલાએ અનેક રણનીતિઓ ઘડી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના કમલમ ખાતે ચર્ચાઈ રહ્યું છે કે અત્યારે ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ અને આ મુલાકાતે કોંગ્રેસ નેતાઓની ચિંતા વધારી દીધી છે। રાજકારણમાં પણ અત્યારે ગરમાવો આવ્યો છે શંકરસિંહ વાઘેલા અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુલાકાતને લઈને। અનેક સવાલો થઈ રહ્યા છે અને લોકો સવાલો પૂછી રહ્યા છે કે શું શંકરસિંહ વાઘેલા ભાજપ સાથે મળેલા છે? કેમ આ સવાલ થયો? જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારથી શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારથી જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। કોંગ્રેસી નેતાઓની પણ ચિંતામાં વધારો થયો હતો અને લોકો વિચારી રહ્યા હતા કે શું શંકરસિંહ વાઘેલા ભાજપમાં જશે? ત્યારે પણ ચર્ચાઈ રહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી લઈને આવી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી લઈને મેદાને પણ આવી ગયા, પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે અને ત્યાં જ સોય અટકી છે કે શંકરસિંહ વાઘેલાની મુલાકાત અમિત શાહ સાથે જે થઈ તે વાત ભૂલી શકાય નહીં, કારણ કે શંકરસિંહ વાઘેલા અત્યારે મેદાને તો આવી ગયા છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પોતાની નવી પાર્ટી લઈને અનેક રણનીતિઓ પણ ઘડી કાઢી, પરંતુ અત્યારે બનાસકાંઠામાં ગેનીબેનના ગઢમાં શંકરસિંહ વાઘેલાના જે ધામા છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। શંકરસિંહ વાઘેલા ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂતને પણ મળ્યા એ વાત પર સૌ કોઈનું ધ્યાન છે। તેમની જે મુલાકાત છે તેને લઈને કોંગ્રેસી નેતાઓની ચિંતામાં ચોક્કસથી વધારો થઈ શકે છે। શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટીની જવાબદારીઓ પણ સોંપી રહ્યા છે, એક પછી એક અનેક બેઠકો પણ યોજી રહ્યા છે। અત્યારે શંકરસિંહ વાઘેલાના ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં ધામા છે। તેઓ બનાસકાંઠામાં એક પછી એક બેઠકો યોજી અનેક લોકોને ચૂંટણીની જવાબદારીઓ પણ સોંપી રહ્યા છે। શંકરસિંહ વાઘેલાની અનેક રણનીતિઓ હશે, પરંતુ સવાલો અહીં અનેક થઈ રહ્યા છે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે છે ત્યાં ક્ષત્રિય સમાજના વોટો ચોક્કસથી તોડાવી શકે છે। ક્ષત્રિય સમાજનો જે વર્ગ ભાજપથી નારાજ છે, પરસોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી હતી અને પરસોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ ઊભો થયો હતો, ત્યાં જે ક્ષત્રિય સમાજનો નારાજ વર્ગ છે તે ક્ષત્રિય સમાજનો નારાજ વર્ગ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે તેના તરફ ચોક્કસપણે જઈ શકે છે। અહીં ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને પણ નુકસાન મોટા પાયે થઈ શકે છે। શંકરસિંહ વાઘેલાની આ જે નવી પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, તે અત્યારે કોંગ્રેસની ચિંતામાં વધારો કરી રહી છે। ત્યારે ગઈકાલે શંકરસિંહ વાઘેલાએ બનાસકાંઠામાં જે બેઠક યોજી હતી ત્યારે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા। ગુજરાત સરકારમાં જે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે તેમણે નિશાનો પણ સાધ્યો હતો। સાંભળી લઈએ શંકરસિંહ વાઘેલાએ દારૂબંધી પર પ્રહારો કરતા શું કહ્યું હતું। દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કહેવા પૂરતી છે। જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય, જેની બાજુમાં આબુ હોય, જેની બાજુમાં સેલવાસા હોય, દીવ હોય, પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર, બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં। અને એક જાતનો ખોટા લોકોનું એટલે બુટલેગર જેને કહેવાય, અને એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ એ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં ગુજરાતનો કોઈ એક ખૂણો 1 કિલોમીટર એવો ના હોય જ્યાં દારૂની કોથળીઓ ન પડી હોય। ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું। કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે, ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય, કોઈને ખબર ન પડે, દારૂની બોટલ મોટી પડે, એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીકા ઉપર ચડી ગયા। આ પડીકીનું જે વ્યસન એ બહુ ખરાબ, ભયંકર। એટલે દારૂબંધી તો છૂટી શકે, એ પીતો હોય તો બંધ કરાવી શકાય, પણ પડીકાના રવાડે, ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ દીધો। આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે 30 વર્ષથી નીચેની મોટી સંખ્યામાં, એટલે ઓછામાં ઓછી 1 લાખ કરતાં વધારે વિધવા બહેનો હશે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો।
એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય, જે નીતિમાંથી જે આવક આવે એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે ફી ભરવામાં વાલીઓને, હું સંસ્થા ચલાવું છું તો મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે, એવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું, એમાં JVSમાં ભણે, ગુજરાત કોલેજમાં ભણે, લો કોલેજમાં ભણે, ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે, એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા 15 લાખ કે 12 લાખની આવકની કેપ હોય, એમાં એને વિનામૂલ્ય શિક્ષણ હશે. એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત, ખ્યાતિ હોસ્પિટલ બનાવટી, ડૉક્ટરો દવા બનાવટી, દવાખાના બનાવટી, બધું લોકો મરી જાય. જે મરી ગયેલા લોકો પાછા નથી આવવાના, સરકાર એને તપાસ કરે ને કોને ધરપકડ કરશે વગેરે વગેરે. પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક 12 લાખ કે 15 લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, એ પણ ફ્રી એટલે એપોલોમાં, ઝાયડસમાં જ્યાં જવું હોય ત્યાં, એવું જરૂર નહીં સિવિલ હોસ્પિટલમાં જાય, એને પણ ફ્રી રીતે આ મેડિકલ એ એવું બેકારી જે કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે, એવા કોર્ટના કેસ, જ્યુડિશરી. આમ તો શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટીને લઈને મેદાને આવી ગયા છે, અનેક રણનીતિઓ પણ ઘડી રહ્યા છે, લોકોને પોતાની ચૂંટણીની જવાબદારી પણ પાર્ટીની સોંપી દીધી છે. પરંતુ કોંગ્રેસની ચિંતામાં વધારો ત્યાં થઈ રહ્યો છે જ્યાં શંકરસિંહ વાઘેલા ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એક પછી એક જે મુલાકાતો થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.